ત્રણ જાતના જૂઠાણા હોય છે. એક સફેદ જૂઠ, વ્હાઇટ લાઈ, બીજું સ્પષ્ટ જૂઠ, પ્લેન લાઈ, અને થર્ડ સ્ટેટિસ્ટિક્સ. એટલે માનનીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે તે કયા પ્રધાનમંત્રીની વાત કરે છે? વિરોધ પક્ષના કોઈક દિવસ પ્રધાનમંત્રી આવશે, એની એમને બીક લાગતી હશે, અને એ વખતે એ નહીં લાવી શકે કારણ કે વિરોધ પક્ષની સત્તા હશે. એટલે આ એવા પ્રકારના બિલો અતાર્કિક રજૂ કરવા અને એના ઉપર ચર્ચા ઊભી કરવી, એનો ઉદ્દેશ્ય એ પણ હોઈ શકે કે અત્યારે જે સરના મામલે બિહારમાં સળગ્યું છે, દક્ષિણમાં હિન્દીના મામલે સળગ્યું છે, મહારાષ્ટ્રમાં સરકાર તૂટી પડવાની સ્થિતિમાં આવીને ઊભી રહી ગઈ છે કારણ કે શિંદે અને ફડણવીસ વચ્ચે જામી છે. એટલે આ બધા જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ, ટેરિફનો મુદ્દો અત્યારે આખા દેશની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી નાખે એવો મોટો મુદ્દો છે. આ બધા મુદ્દાઓ પરથી ધ્યાન બીજે ભટકાવવા માટે તમે આવા ગતોત્કચ્છ ટાઈપના મુદ્દાઓ, માયાવી મુદ્દાઓ ઊભા કરો, એ પણ એક પ્રયોજન હોઈ શકે, અને આ સરકારમાં એક ક્ષમતા છે